નમસ્કાર, હું નાગરભાઈ જોશી, ભગવતી જ્યોતિષ કાર્યાલયમાં આપનું સ્વાગત છે। આજનો વિડીયો મકર સંક્રાંતિને અનુલક્ષીને છે અને મકર સંક્રાંતિ ઉત્સવને આપણે પારંપરિક રીતે કેવી રીતે ઉજવીએ છીએ એ એક પ્રશ્ન છે। આપણે માત્ર ને માત્ર ઉજવણીમાં પતંગનો ઉત્સવ ઉજવીએ એટલું જ પણ પૂરતું નથી, પણ મકર સંક્રાંતિનું રહસ્ય સમજવું પણ એટલું જ જરૂરી છે અને આ રહસ્યને જાણવા માટે આપણે પૌરાણિક વાર્તાનો પણ આધાર લેવો જરૂરી છે। બન્યું એવું કે એક વખત ઋષિ મુનિઓ ભેગા થયા અને પ્રશ્ન કર્યો કે ભાઈ આ મકર સંક્રાંતિનું પર્વ ઉજવવા પાછળનું રહસ્ય શું છે। ત્યારે ઋષિઓએ એ જવાબ મેળવવા માટે તજજ્ઞ જે ઋષિ હતા એણે કહ્યું કે કશ્યપ પુત્ર સૂર્ય આખા જગતને ઉર્જા, પ્રકાશ અને અંધકાર દૂર કરવાની પ્રવૃત્તિ કરે છે। ત્યારે સૂર્યની પત્ની છાયા એની પત્ની છે અને આ પત્નીએ એક વખત છાયાએ સૂર્યને પ્રશ્ન કર્યો કે નારાયણ, હે સ્વામી, તમે એક ક્ષણનો પણ વિરામ લીધા વિના તમારા સારથી અરુણ અને 7 અશ્વને લઈ અને આખા આકાશમાં પરિભ્રમણ કરો છો, પરિક્રમણ કરો છો, ત્યારે તમને પરિશ્રમ થાય અથવા તો તમને થાક લાગે તો એ થાકની મને ચિંતા થાય છે, મને પરિશ્રમની ચિંતા થાય છે। માટે તમે મને એ સમજાવો કે આટલું બધું પ્રકાશનું તેજ ફેલાવવા માટે તમને જે શક્તિ મળે છે એ શક્તિ ક્યાંથી મળે છે? આવો પ્રશ્ન છાયાનો સાંભળ્યા પછી ભગવાન મૌન રહ્યા, પણ આ પ્રશ્ન ભગવાનને પૂછ્યો કે ભગવાન, તમે મારાથી નારાજ ન થાવ, મેં આ જગતના કલ્યાણ માટે પ્રશ્ન પૂછ્યો છે, નહીં કે મારા પોતાના અંગત સ્વાર્થ માટે। ત્યારે સૂર્યનારાયણ બહુ રાજી થયા। ત્યારે છાયાને સમજાવ્યું કે હે પ્રિય, જો હું આ આકાશમાં ગમન કરું છું, મારા સપ્ત અશ્વ છે એ પ્રકાશના તેજપુંજ છે અને અરુણ મારો સારથી અને માર્ગદર્શક છે। જ્યારે હું પરિભ્રમણ કે પરિક્રમણ કરું છું ત્યારે વિવિધ પ્રકારની ઘટનાઓને હું જોઉં છું। આ ઘટનામાં હું જ્યારે કુંભ રાશિ છોડી અને મકરમાં પ્રવેશ કરું છું ત્યારે જે ઘટના બને છે એને મકર સંક્રાંતિ એવું લોકોએ નામ આપ્યું છે। હવે મકર સંક્રાંતિ ના આકાર, કદ અને ભક્ષાભક્ષ એ લોકો તમે નથી અનુભવી શકતા, પણ હું જોઉં છું કે આ મકર સંક્રાંતિનું શરીર કેવું છે અને કેવી રીતે ગમન કરે છે। તો પહેલા તો જોઈએ કે મકર સંક્રાંતિ 60 યોજન વિસ્તાર વાળી મકર સંક્રાંતિ છે, એનું લાંબુ નાક છે અને એ મકર સંક્રાંતિ પૂર્વમાંથી આવી અને પશ્ચિમ તરફ ગમન કરે છે। એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ ગમન કરતું હોવાથી પૂર્વમાં કાયદોની વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડશે પણ જળવાઈ રહેશે, જ્યારે પશ્ચિમ દિશામાં શાંતિ થોડીક ડામાડોળ બને એવી પણ ઘટના બને। જ્યારે મુખની રચના છે એ મુખની રચના દક્ષિણ દિશા તરફ છે અને વાયવ્ય કોણ તરફ એમની નજર છે, એટલે આ બે વિસ્તાર ભારતના વિસ્તાર ગણીએ કે દુનિયાના વિસ્તાર ગણીએ તો એમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વધારો થશે। હવે આપણે મકર સંક્રાંતિનું વાહન શું છે એ સૂર્યનારાયણ સમજાવે છે કે વાહનમાં જંગલી પશુ પણ હોઈ શકે અને પાલતુ પશુ પણ હોઈ શકે। જ્યારે આ વખતની મકર સંક્રાંતિમાં વાઘનું વાહન અથવા તો સવારી કરેલી છે। વાઘના વાહનની સવારીથી જંગલી પશુઓમાં કોઈ રોગ કે કોઈ ભયાનક ઘટાડો પણ જોવા મળે તો આપણે નવાઈ નહીં પામીએ। આપણે જંગલ અને જંગલી પ્રાણીઓની સલામતી માટે નવેસરથી વિચારવું પડશે। જ્યારે ઉપવાહનની ચર્ચા કરીએ તો ભગવાન કહે છે કે આજે વખતની સંક્રાંતિમાં વાહન છે, ઉપવાહન છે તે ઘોડો છે। એટલે ઘોડો એ શક્તિનું પ્રતીક છે, એટલે શક્તિશાળી પશુઓ અને શક્તિશાળી માણસોમાં પણ તમને ક્યાંક ને ક્યાંક જગત બેચેની અનુભવતું તમને જોવા મળશે। ત્યાર પછી સૂર્યનારાયણ સમજાવે છે કે હે છાયા, તમે એમ સમજો કે આ સંક્રાંતિ ભક્ષ્ય શું કરે છે?
તો ભક્ષ્યમાં દૂધ અને દૂધની બનાવટનો ઉપયોગ કરે છે. આથી સમાજમાં, દેશમાં અને પરદેશમાં પણ દૂધાળા પ્રાણીઓને તકલીફ પડવાની છે, અથવા તો દૂધની બનાવટ મોંઘી થવાની છે, અથવા દૂધની બનાવટમાં ભેળસેળનો ઉપદ્રવ વધારે જોવા મળશે. એવી રીતે સંક્રાંતિનું તિલક છે એ કેસરનું છે. હવે કેસરનું તિલક કરે છે એટલે ઔષધીય પદાર્થો, સુગંધી પદાર્થો એ બધામાં કાં તો ઘટાડો થશે અથવા તો એ મોંઘા થશે એવું અંદાજ કરીએ છીએ. ત્યાર પછી પાત્રની સંકલ્પના ભગવાને જણાવી છે કે પાત્ર રૂપાનું પાત્ર ધારણ કરેલું છે. હવે રૂપાનું પાત્ર ધારણ કરેલું છે ત્યારે જગતમાં કેવી ઘટના બનશે એનો વિચાર પણ સ્પષ્ટ છે કે ચાંદી અથવા તો ધોળી વસ્તુઓનો ભાવ ખૂબ જ વધશે, અનાજનો ભાવ ખૂબ વધશે એવું પણ પૂર્વ અનુમાન એ સૂર્યનારાયણે બતાવ્યું છે. ત્યારે છાયાદેવીએ પુનઃ પ્રશ્ન કર્યો કે ભગવાન, મારા ઉત્તરનો જવાબ તો હજી મને મળ્યો નથી, માટે કૃપા કરી અને આ સંક્રાંતિનું સ્વરૂપ સમજાવ્યું છે, પણ મને મારા જવાબથી અને તમે આપેલા જવાબથી હજી સંતોષ નથી થયો. ત્યારે કૃપા કરીને મને આ સંક્રાંતિ વિશે થોડું વધારે સમજાવો. ત્યારે ભગવાને કીધું કે મેં જે વાત કહી છે અને જે દિશા બતાવી છે એ દિશા પ્રમાણે ત્યાં થોડીક કલહ અથવા તો ખેંચ ઉત્પન્ન થવાની છે, પણ મેં બતાવેલા જે પદાર્થો છે એ સંક્રાંતિ યા તો ભક્ષણ કરે છે, યા તો સ્વીકાર કરે છે, યા તો ગમન કરે છે, યા તો આવાગમન કરે છે, દ્રષ્ટિ રાખે છે કે મુખ રાખે છે, એ પ્રમાણે મેં પૂર્વ અનુમાન તમને કહ્યું છે. અને એ પૂર્વ અનુમાન પ્રમાણે જગતની અંદર મારી અથવા તો સંક્રાંતિની અસર થવાની છે. ત્યારે આ સંક્રાંતિની નકારાત્મક શક્તિને જગતમાં પ્રભાવી ન થવા દેવા માટે મેં જે સતત તપ કરું છું, સતત પ્રવૃત્તિમય રહું છું, સતત પ્રકાશિત રહું છું, એ ઉર્જા જ મને પ્રકાશવાન બનાવે છે. હે છાયાદેવી, તમે જે લોક કલ્યાણનો પ્રશ્ન પૂછ્યો, મકર સંક્રાંતિનું ફળ પૂછ્યું, મકર સંક્રાંતિની ઘટના પૂછી, આ બધા પૂછવાથી જે સંવાદ ઉત્પન્ન થયો છે એ સંવાદ જ્યારે જગતના લોકો પોતાના જીવનમાં ઉતારશે ત્યારે એ જે શક્તિ ઉત્પન્ન થશે એ શક્તિ જ મને ઉર્જામાં રૂપાંતર કરીને મને પાછી મળે છે. અને કહેવાય છે કે ઉર્જાનો ક્યારેય નાશ નથી થતો, એમ મારી ઉર્જા જગતને ઉર્જિત કરી અને એ ઉર્જા પાછી મને મળે છે અને એમ સતત હું ઉર્જાવાન રહું છું. આ રહસ્ય છે મકર સંક્રાંતિનું.